भवसंभव भीति भेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुम भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुर नरोत्तमे मुदा धर्मनंदन महं विचिंतये त्वं सुकांतभृतं कांतं त्वं कांतं सर्वदोगतं त्वं गते द्वेग देवत्वं त्वं वंदे भक्तिकासुतम। सर्वावतारी सर्व कारणना कारण आपણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, જેમની અમી દ્રષ્ટિથી સમગ્ર સુરત સત્સંગ સમાજ આજે ઉજળો છે, એવા આપણા સુરત મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ નારાયણ મુનિદેવની છત્રછાયામાં આજની આ દિવ્ય સત્સંગી જીવન કથાના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની અસીમ કૃપાથી આજે સુરત શહેરને આંગણે ભગવાન શ્રીહરિના દિવ્ય ચરિત્રો અને સિદ્ધાંતોથી સભર શ્રીમદ સત્સંગી જીવન કથાનું આપણે સૌ રસપાન કરી રહ્યા છીએ. શાસ્ત્રોમાં ભગવાનને પ્રાપ્ત કરવાના અનેકવિધ માર્ગ બતાવ્યા છે અને એમાં પણ વિશેષ કરીને વચનામૃત આદિ શાસ્ત્રોની અંદર ભગવાન સ્વામિનારાયણે એક બહુ ઉમદા સિદ્ધાંતની વાત સમજાવી છે. મહારાજ કે આ સંસારની અંદર જેટલા જીવ છે એ તમામ જીવની વિવિધ પ્રકારની પ્રકૃતિઓ રહેલી છે. એમાં વિશેષ કરીને એક યોનિની અંદર રહેલો જીવ હોય એના પણ જુદા જુદા સ્વભાવ અને પ્રકૃતિ જોવા મળે છે. તમે જુઓ, ઘણી વખત એક દ્રષ્ટાંત આપું તો તમને ખ્યાલ આવે. આપણે પહેલા ગૌધન રાખતા, ગાયો રાખતા, તો એક ગાય હોજી હોય તો બીજી મારકણીય હોય ને. ઘોડા રાખતા, એક ઘોડો બહુ તેજ હોય અને એક હોજો હોય. એક જ યોનિમાં બે સ્વરૂપ છે ને. એમ મહારાજ કે મનુષ્ય જન્મની અંદર પણ જીવાત્માના અલગ અલગ પ્રકૃતિને સ્વભાવ રહેલા છે. વચનામૃતની અંદર મહારાજને પ્રશ્ન પૂછ્યો. મહારાજને કીધું, મહારાજ આ પ્રકૃતિ અલગ અલગ કેવી રીતે ગણવી? ત્યારે મહારાજે કીધું કે એમાં નાના મોટા જો ગુણ જોવા જઈએ તો ઘણા બધા વિભાજનો થાય, પણ મુખ્યત્વે બે વિભાગની અંદર અમે મનુષ્ય જન્મના વ્યક્તિઓને અમે મૂકી શકીએ. અને એમાં મહારાજે કીધું એક છે દૈવી જીવ અને બીજો છે આસુરી જીવ. આ વાત બહુ સમજવા જેવી છે. મહારાજ કે જીવાત્માને મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે, પણ એ મનુષ્ય શરીરને સાર્થકતાથી ઉપયોગમાં લઈને પોતાના જન્મને સફળ કરે અને પુનઃ પાછું લક 84માં ન આવવું પડે, કર્મ આદિના બંધનથી જીવાત્મા મુક્ત થાય, એવું જેનું ધ્યેય રહેલું છે, એ ધ્યેયની પ્રાપ્તિના જે માર્ગ આપણને સત્શાસ્ત્રોએ સૂચવ્યા છે, ઋષિમુનિઓ, આચાર્યો, સંતોએ જે આપણને માર્ગ બતાવ્યા છે,
એ માર્ગની અંદર જે જીવ અનુસરે એને દૈવી જીવ કહેવામાં આવે છે. અને એનાથી વિપરીત જેને પોતાના જન્મ જીવનની કોઈ કિંમત નથી, પોતાને મળેલા અવસરની કોઈ કિંમત નથી, અને પોતાનું જીવન અન્ય પશુ પ્રાણીની જેમ કેવળ ભોગ વિલાસ કરીને વ્યતીત કરી નાખે, એટલું જ નહીં અપિતુ એ પોતાના દેહ અને દેહના સુખની ખાતર, પોતાના અહમને સંતોષવાને માટે એ ક્યારેક તો અધર્મમાં પગ દેતા પણ ન અચકાય, ભગવાનનો દ્રોહ કરતા ન અચકાય, પાપાચાર કરતા ન અચકાય. આવી જેની વિચારધારા અને પ્રકૃતિ હોય ને, મહારાજ કે આ આસુરી જીવ છે. આપણે સત્સંગનો યોગ કરીએ છીએ અને સત્સંગના યોગ, સત્સંગનો મહિમા શાસ્ત્રો એટલા માટે બતાવ્યો છે વાલા ભક્તો. શબ્દો થોડા કદાચ કડક લાગશે, પણ આ જગતની અંદર મોટા ભાગનો સમુદાય એ જે અજ્ઞાનતા અને દેહાભિમાનની અંદર જે ગરકાવ થયેલો છે, એને જેમ તમારે હમણાં સતપ્રકાશ સ્વામી એક દ્રષ્ટાંત આપ્યું ને હીરાનું, જેમ એને તરાશીને એને નિખારવામાં આવે, જેમ સોનું હોય એને તપાવીને નિખારવામાં આવે, એમ અજ્ઞાનતાવશ, દેહાભિમાનવશ, અહંકારવશ જે જીવાત્મા દુરાચાર અને પાપાચારના માર્ગ ઉપર ચાલ્યો હોય, એને સત્સંગના માધ્યમે કરીને આપણા ગામઠી ભાષાની અંદર, જાડી ભાષાની અંદર ગઈઢિયાઓ એમ કહેતા કે ગધેડાની ગાય કરવાની છે. આ વાત સમજવા જેવી છે. આ જીવ કેવો છે? જો કે મૂળ સ્વરૂપ શાસ્ત્રો એ તત્વજ્ઞાનને જો થોડું આપણે દ્રષ્ટિ નાખીએ ને તો બહુ સુંદર ખબર પડે. આપણા શાસ્ત્રોએ જીવને શાશ્વત કીધો છે. જેમ કોઈ દૂધની અંદર કોઈ પ્રકારનો ભેળસેળ ન હોય, જેમ શ્વેત હોય, સાફ હોય, ગુણવાન હોય, એમ જીવનું અસ્તિત્વ બતાવ્યું છે. પણ જ્યારે એની અંદર ભેળસેળ કરવામાં આવે ને, અહીં આગળ જન્મ લીધા પછી સૌથી મોટી ભેળસેળ થતી હોય ને તો માયાની ભેળસેળ થાય છે. એ માયાના આવરણની અંદર જ્યાં સુધી જીવાત્મા આવરત નથી ત્યાં સુધી શુદ્ધ છે, શાશ્વત છે. પણ જ્યારે માયાના યોગની અંદર જીવાત્મા આવે છે ત્યારે માયાના યોગે કરીને એ જીવાત્મા મલિન થતો જાય છે. વચનામૃતમાં મહારાજે દર્પણનું દ્રષ્ટાંત દીધું. મહારાજ કે દર્પણ ઉપર જેમ ધૂળ જામી હોય અને પછી પોતાનું પ્રતિબિંબ જ્યારે એની અંદર દ્રષ્ટિ કરવા જઈએ, આપણે જોવા જઈએ, ત્યારે આપણને ધૂંધળું દેખાય, ઝાંખું દેખાય, સ્પષ્ટ ન દેખાય. પણ જ્યારે અરીસાને તમે કાચને સાફ કરી નાખો તો પોતાનું મૂળ સ્વરૂપ જેવું છે એવું આપણને દેખાય. એમ જીવાત્માની ઉપર પણ જે આ માયાના આવરણ બધા બાજેલા છે, આ માયાની જે ધૂળ બાજેલી છે, એ ધૂળને જ્યારે સત્સંગ દ્વારા એને સાફ કરવામાં આવે ત્યારે આત્માનું મૂળ સ્વરૂપ પાછું શુદ્ધ થઈ જાય છે. આ સત્સંગનો જો કોઈ હેતુ હોય, ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં બેઠા બેઠા સંકલ્પ કર્યો છે. મહારાજ કહે કે અમારા ધામની અંદર આ જીવાત્માનો આવરો કેમ ઓછો થાય છે? ત્યારે ભગવાનની સન્મુખ રહેલા મુક્તોએ મહારાજને વિનંતી કરીને કીધું કે મહારાજ, પહેલા તો સતયુગ હતા, દ્વાપર, ત્રેતા આદિ યુગ હતા, ત્યાં થોડો ઘણો ધર્મ કર્મ સત્યનો મહિમા લોકોના જીવનમાં હતો. પણ હવે ઘોર કળીકાળ પ્રવર્તવા જઈ રહ્યો છે અને આ કળયુગની અંદર વચનામૃત આદિ ભાગવતજીની અંદર એમ લખાણું કે મહદઅંશે આસુરી વૃત્તિવાળા જીવાત્માઓ અહીંયા આગળ વધારે આવશે કળયુગમાં, કારણ કે એનો યુગ ચાલે છે. અને એમાં એમ પણ લખ્યું છે ભાગવતજીની અંદર કે એવા આસુરી વૃત્તિવાળા યોગની અંદર જો શુદ્ધ બુદ્ધિવાળા જીવાત્મા પણ જો વધારે રહે ને તો એ પણ એની વૃત્તિ પણ તામસી થઈ જાય છે. એટલે મહારાજને ચિંતા કરી, મહારાજને નંદસંતોએ મુક્તોએ મહારાજને વિનંતી કરી
ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ આ કળયુગની અંદર જે સત્સંગ આપ જે અપેક્ષા રાખો છો કે જીવાત્મા અમારા ધામ સુધી પહોંચે, તો આ ક્યારે પહોંચી શકે કે જ્યારે માયાના જોર કરતા આપનું પ્રબળ જોર વધે, આપનો પ્રતાપ એની અંદર વધારે જ્યારે ભળે, ત્યારે એ જીવાત્મા એ માયાથી રક્ષણ મેળવી શકે, ત્યારે આ તામસ વૃત્તિથી પોતે રક્ષણ મેળવી શકે, ત્યારે આસુરી વૃત્તિથી રક્ષણ મેળવી શકે. અને આપનો પ્રભાવ જીવાત્માના હૃદય સુધી જો પહોંચાડવો હોય તો આપને આ ધરા ઉપર આવવું પડશે, અન્યથા નહીં થાય. અને મહારાજે એ વાતને સ્વીકારી, મહારાજે સંકલ્પ કર્યો અને પછી સત્સંગી જીવન ગ્રંથ આપણો પ્રારંભ થાય છે. બદ્રિકાશ્રમની અંદર ભગવાન નરનારાયણ રૂપે બિરાજમાન છે. ધર્મદેવ, ભક્તિ માતા, ઉદ્ધવજી આદિ પરમાત્માના અનેક ઋષિમુનિઓ પરમાત્માના સાનિધ્યની અંદર બેઠા છે. અને દુર્વાસા મુનિનું આગમન થાય, દુર્વાસા મુનિએ શ્રાપ દીધો. ત્યારે ભગવાને પોતાના શ્રીમુખે એમ ઉચ્ચાર્યું છે, ભગવાન નારાયણ એમ બોલ્યા કે આ જે શ્રાપ થયો છે એ અમારી ઈચ્છાએ કરીને થયો છે. બધાને આશ્ચર્ય થાય કે ભગવાનને આવો શ્રાપ કરાવવાની શી જરૂર હતી? અમે અહીંયા ભગવાનનું સુખે ભજન કરીએ છીએ, ભગવાનની કથા વાર્તાનું અમે લાભ લઈએ છીએ, અમે ભગવાનનું ધ્યાન કરીએ છીએ, તો મહારાજે આવી લીલા શા માટે કરી કે બધાને શ્રાપ થાય? ત્યારે મહારાજે એનો ઉત્તર એવો દીધો હશે, જો કે સત્સંગી જીવનમાં આવા શબ્દો નથી લખ્યા, પણ એનો ભાવ એવો જ કંઈક થાય. મહારાજે કીધું કે હું તમે અહીંયા આગળ આટલા છો એટલા જ લાભ લો એ યોગ્ય નથી ને. કરોડો જીવાત્મા આ લાઈનની અંદર ઊભા છે, જેને અમારા ધામમાં આવવું છે, એને માર્ગ કોણ બતાવશે? અમારે મનવારો ભરી ભરીને અમારા ધામમાં જીવાત્માને લઈ જવા છે. કુવાની અંદર રહીના જેટલા દાણામાં એટલા જીવાત્માને અમારા ધામમાં લઈ જવા છે. અને અહીંયા તમે જે બેઠા છો આ તો ગણતરીના છો, પણ અમારે તમારો ઉપયોગ કરીને અમારે એ ભક્તોને સદમાર્ગ બતાવવો છે. અને એટલા માટે મહારાજ સ્વયં પધાર્યા અને પોતાની સાથે અક્ષરધામના મુક્તોની ફોજ લઈને આવ્યા. જેને પોતાનું સર્વસ્વ જીવતવ્ય એ પરમાત્માને સમર્પિત કરીને, પરમાત્માને આધીન થઈને ભગવાનના સંકલ્પમાં ભળ્યા. આ વાત મહત્વની છે. એમાં વ્યક્તિગત કોઈના સંકલ્પ નહોતા. અત્યારે કળયુગની અંદર આ જોવા મળે છે, મારે આ કરી લેવું છે, મારે આટલું કરી લેવું છે, મારે પછી ઓઠું તો ભગવાનનું જ પાછું રાખે કે ભગવાનનું કામ છે ને. પણ ભગવાનનું કામમાં પોતાનો અહમ સંતોષવા માટે આ કળયુગી વાતાવરણમાં, એટલે આ સંતોના જીવન, નંદ સંતોના જીવન, મુક્તોના જીવન, એની અંદરથી દ્રષ્ટિથી આપણે ગુણ લેવો જોઈએ. હું ઘણી વખત વાદ, મહારાજે વચનામૃતમાં કીધું, ઈર્ષા કરવી ને તો નારદ તુમરું જેવી કરવી. અને હું પણ ઘણી વખત કહું છું, વાદ લેવો ને તો એવા મુક્તોનો વાદ લો કે જેને પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કર્યું છે. ઘણા કળયુગની અંદર વાદ લે છે, ફલાણાએ આ સફળતા મેળવી લીધી, ફલાણાએ આ કીર્તિ મેળવી લીધી, ફલાણાએ આટલી મોટપ મેળવી લીધી, આટલી ખ્યાતિ મેળવી લીધી. એનો વાદ કરવાથી હું દ્રષ્ટાંત આપું છું કે કોઈએ ચોરી કરી હોય, ખિસ્સું કાતર્યું હોય, પછી એનો હરીફાઈ કરવા જઈએ કે ઓલાએ 2 પાકેટ માર્યા ને હું 4 મારીશ, તો તમે ચોરની શ્રેણીમાં આગળ વધશો, ભક્તની શ્રેણીમાં નહીં વધાય. અને સત્સંગ આપણે જે કરીએ છીએ ભક્તની શ્રેણીમાં આગળ વધવાની માટે કરીએ છીએ. એટલે આપણી હરીફાઈ કરવી ને તો કોણા જેવી કરવી? દાદા ખાચરનું જીવન કેવું હતું, પર્વતભાઈનું જીવન કેવું હતું, ગોપાળાનંદ સ્વામીનું જીવન કેવું હતું, મુક્તાનંદ સ્વામીનું જીવન કેવું હતું, એના પદચિહ્ન ઉપર ચાલવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. આપણે જેના પદચિહ્ન ઉપર ચાલશું અને એ પદચિહ્નમાં એમને જેવું જીવન જીવ્યા, અને આ વાત વચનામૃતમાં પણ મહારાજ કીધું છે કે મોટા જે આજ્ઞા કરીને જાય ને એમ કરવું. અને એ આજ્ઞા કેવી હોય? તો જીવાત્માના કલ્યાણને જ્યારે પોષણ મળતું હોય એવી આજ્ઞા હોય. જો કે વિશેષ વાત આપણે નથી કરવી. કતારગામનો સત્સંગ, આમ તો સમગ્ર સુરતનો સત્સંગ, એ જેમ હમણાં પૂર્વ સંતોએ પણ વાત કરી કે ખૂબ જાગૃત, નિષ્ઠાવાન અને ભગવાનને રાજી કરવા માટે અત્યારે મહેનત, પુરુષાર્થ કરે છે, રાત દિવસ મહેનત કરે છે. આપણે નાના નાના સ્થાનો હોય, પણ નાનું મંડળ હોય, પણ છતાંય ગામડાઓ નાના હોય, પણ એની અંદર દ્રઢતા અને નિષ્ઠા, જે ભગવાનનો નિયમ, નિશ્ચય અને પક્ષ જ્યારે અમે દર્શન કરીએ ને ત્યારે અમને અક્ષરધામ તુલ્ય લાગે છે. આ હું તમને રાજી કરવા વાત નથી કરતો. આ જે અને જેના છે ને એને જોઈને જ રાજી થઈએ છે, બધાને જોઈને રાજી એ નથી થતા, એ નક્કી છે. જેના જીવનમાં એવા દર્શન થાય ને નિષ્ઠાના,
અહીંયા અમને પોતાપણું જણાય. અને મહારાજ પણ એવું સ્વભાવ રાખતા. મહારાજ કે અમને અમારો કોણ લાગે છે? જે અમારા કયામાં રહેતો હોય ને એ અમને અમારો લાગે છે, બાકી તો અમારે એને કોઈ સંબંધ નાવા નીચોવાનો નથી રહેતો. આ ભગવાનનો સ્વભાવ ને એ સ્વભાવ લોહીમાં આવ્યો છે, એટલે ક્યાં કાઢીએ અમે? એ સ્વભાવ અમારા લોહીમાં છે. જે ભગવાનની આજ્ઞામાં રહેતું હોય એને અમને અમારો લાગે, અમે એના થઈએ. અને એના માટે આજે સુરત આવવાનું થયું. જોકે અહીંનું આ કથાનું આયોજન થયું ને એ બહુ ચમત્કાર જેવું હતું. કારણ કે અહીંની તારીખો મારી ડાયરીમાં કોણ લખાઈ ગયું ને કોઈને ખબર નથી. અમે હમણાં ગઈ વખતે જ્યારે શાકોત્સવ વખતે જ્યારે ઉત્સવમાં આવવાનું થયું હતું ત્યારે એના આગેવાન હરિભક્તો આવ્યા હતા. એના પહેલાં એક વખત ફોન કર્યો હતો, ખબર છે, જે યુવાનો આયોજન કરવા આવ્યા હતા નિષ્કામ સ્વામી, તો અહીંયા આવ્યા હતા. તો મને કે બાપુજી અમારે કથાનું, મેં કહ્યું તમારી તારીખ તો લખેલી છે સુરતની, કતારગામ વિસ્તારની, તો તારીખ મારી ડાયરીમાં લખેલી હતી. હવે કોણ લખાવી ગયું એ મહારાજ અંતર્યામીપણે જાણે. કોઈને ખબર નહોતી. પણ મેં કીધું હવે લખાણી છે તો આપણે આ તારીખોમાં કથાનું આયોજન કરીએ. પછી સુંદર આ બધાએ હરિભક્તોએ આયોજન કર્યું. અમારું કામ તો વાલા ભક્તો, સત્સંગી જીવન કથાના પ્રારંભની અંદર મહાત્મ ભાગ આવે છે, અને સત્સંગી જીવનની પૂર્ણાહુતિ થશે ને ત્યારે મહિમાની વાતો આવશે. કથા શ્રવણમાં મુખ્ય હેતુ તો કથા જ છે. આપણે પહેલાં જમવા બેઠા હોઈએ ને, તો જમવા બેઠા હોઈએ એટલે પહેલાં અંગ્રેજીમાં એને એપેટાઇઝર કહેવાય, એને ભૂખ ઉગડે એના માટે પહેલાં કંઈક પીવડાવે, ખવડાવે કે જેનાથી ભૂખ ખુલે. અને પછી જમી લીધા પછી કંઈક એવું ખવડાવે પીવડાવે કે જેનાથી પાચન થાય. એટલે અમારું કામ કાં તો ભૂખ ઉગાડવાનું છે ને કાં તો પચે એનું છે. બાકી તો બધું ભોજન એમાં સત્સંગી જીવનમાં છે. તત્વજ્ઞાન, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, બધી વાત સત્સંગી જીવનની મહિમાની બધી વાત શાસ્ત્રમાં લખેલી છે. પણ એનો મહિમા, એની રીત શીખવાડવાની છે વાલા ભક્તો. સત્સંગી જીવન ગ્રંથનો શ્રવણનો એનો અંતિમ મંગળાચરણની અંદર આવે છે, શ્રવણમ મંગલમ યસ્ય મંગલમ ગુણ કીર્તનમ સ્મરણમ મંગલ્યમ શ્રી હરિ મંગલમ ક્રિયાત. જેનું શ્રવણ કરવાથી, જેનું મનન કરવાથી, જેને ચિંતવન કરવાથી જીવાત્માનું મંગળ થાય એ પરમાત્માના દિવ્ય ચરિત્રો, એ પરમાત્માના વાણી રૂપ પરમાત્માનું સ્વરૂપ એટલે શ્રીમદ સત્સંગી જીવન. સતાનંદ સ્વામી જ્યારે સત્સંગી જીવનની કથાનો પ્રારંભ કર્યો, પ્રારંભની અંદર મહાત્મ ભાગની અંદર આવે છે ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે જ્યારે સતાનંદ સ્વામી એનું સત્સંગી જીવન ગ્રંથ મહારાજની આજ્ઞાથી બનાવ્યું અને મહારાજને જ્યારે બતાવ્યું ત્યારે મહારાજે કીધું, ઇદમ શાસ્ત્રમ સર્વ શાસ્ત્ર શિરોમણી. આ શાસ્ત્ર કેવું છે? સર્વ શાસ્ત્રના શિરોમણી, શિરમોળ આ શાસ્ત્ર છે. અને કેમ? એના માટે મહારાજે લખ્યું કે એનો મહિમા જીવાત્માએ કેમ સમજવો, તો લખ્યું સર્વોત્તમ જ્ઞેયમ જનૈ જ્ઞેયમ ભવ રોગ વિનાશિન. સત્સંગી જીવન શબ્દ એમ કહે છે કે આ સર્વોત્તમ જનૈ જ્ઞેય, હરિભક્તોએ આને કેમ સમજવું, તો સર્વોત્તમ સમજવું. શા માટે? તો ભવ રોગ વિનાશન, આ ભવ રોગને મટાડનારું છે. આ સત્સંગી જીવન એક એવું ઔષધ છે. જગતના વિષયોની અંદર જીવાત્મા જે લિપ્ત થયો છે, અંતરશત્રુઓથી ઘેરાયેલો છે, ત્રિવિધ તાપની અંદર તપી રહ્યો છે, જન્મ મરણના ચક્રની અંદર હેરાન થઈ રહ્યો છે, આજે એમાંથી મુક્તિ અપાવનાર આ ભવ રોગ કીધો એને. આ સંસાર રૂપી જે રોગની અંદર જીવાત્મા પીડાય છે એ ભવ રોગનો વિનાશ કરનાર છે. અને એટલા માટે એવું સર્વોત્તમ સત્સંગી જીવન ગ્રંથનું શ્રવણ, મહારાજ કે કળિયુગની અંદર પરમાત્માના અનેક ચરિત્રો ગાનારા એવા ગ્રંથો હશે, પણ મોક્ષનું કરતલ હશે ને તો શ્રીમદ સત્સંગી જીવન જીવાત્માને મોક્ષ સુધી લઈ જશે. એની પાછળનું રહસ્ય વાલા ભક્તો બીજું કાંઈ નહીં. એની પાછળનું રહસ્ય એટલું છે કે એની અંદર પરમાત્માના દિવ્ય ચરિત્રો તો છે જ, પણ સાથે સાથે ભગવાનના સિદ્ધાંતો પણ એની અંદર રહેલા છે. મોક્ષની ચાવી જેને કહેવામાં આવે, કોઈ પણ તાળું ખોલવું હોય તો એની ચાવી લાગે, અને એ રીતે મોક્ષનું તાળું જીવાત્માને જો ખોલવું હોય તો એની ચાવી લાગે. ને આ તાળા પેલા રેઢા તાળા જેવાય નથી. જો સુરાખાચરનું તાળું નહોતું તૂટ્યું ચોર લોકોથી, તો અક્ષરધામના તાળા કોઈનાથી તૂટવાના નથી. આ નિર્વિવાદ છે. એ તો ભગવાન સ્વામિનારાયણનું મારેલું તાળું છે. અને એની ચાવી પણ બધી કંઈ ડુપ્લિકેટ ચાવીઓ, માસ્ટર કી બધું નાખશો તો એનાથી એ નહીં ખુલે. એ તો પેલા અમુક સારી કંપનીના તાળા આવે ને, એટલે એની અંદર એડવર્ટાઇઝમાં લખેલું આવે છે, એની અંદર એનો પ્રચાર કરવામાં આવે કે પોતાની જ ચાવીથી ખુલે, બીજી ચાવીથી ખુલતા નથી. એવા જે સારી કંપનીના તાળા હોય ને, હવે જો આ દુનિયાની કંપની એવા તાળા બનાવતી હોય કે બીજી ચાવીથી ન ખુલે, આ તો અક્ષરધામનો ધણી, એને રેડું મૂક્યું હશે અક્ષરધામ કે ગમે તે ચાવી લગાડીને પેસી જાય અંદર માણસ? ન થાય. એના માટે જે ચાવીની વાપરવાથી ભગવાનના અક્ષરધામના જીવાત્માને માટે દરવાજા ખુલે ને, એ ચાવીનો સંગ્રહ શ્રીમદ સત્સંગી જીવન છે. અને એટલા માટે અમે કાયમ કહીએ છીએ કે તમે જ્યારે કથા શ્રવણ કરો, જ્યારે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરો, જ્યારે ભગવાનના સિદ્ધાંતોનું શ્રવણ કરો, તો ભગવાનની વાતને પકડજો, તમે વક્તાને ન પકડશો.
નહીતર શું થશે કે વક્તાના પછી ચીલા બદલાય ને એટલે પાછળ ગાડેરિયા પ્રવાહની જેમ મનુષ્યના પણ ચીલા બદલાય. આ વાતને જીવનની અંદર સમજી રાખજો. વધારે તો ખૂબ આપણે ભગવાનના ચરિત્રોનો લાભ લીધો છે અને ભગવાનના ચરિત્રો કેવા દિવ્ય છે તમે જુઓ. મહારાજના અલૌકિક ચિત્ત જ્યારે ચરિત્રોનું શ્રવણ કરીએ ને ત્યારે તો એની અંદર અહોભાવ થાય જ, પણ ભગવાનના મનુષ્ય ચરિત્રના જ્યારે શ્રવણ કરીએ ને ત્યારે મનુષ્ય ચરિત્રની અંદર પણ દિવ્ય ભાવ આવે. આપણી દ્રષ્ટિ જો પહોંચે તો ભગવાને એવા દિવ્ય ચરિત્રો કર્યા છે. કથાને આપણે પુનરાવર્તિ નથી કરતા, પણ આમાં અનેક એવા ચરિત્રો પરમાત્માના એની અંદર શ્રવણ કરવા આપણને મળે છે કે જેની અંદર ભગવાનપણાની પ્રતીતિ થાય. જો માણસને એની અંદર વિશ્વાસ હોય તો, ભગવાનને એની અંદર જો જીવાત્માને પરમાત્માના સ્વરૂપની અંદર શ્રદ્ધા હોય તો એની અંદર ભગવાનના તાદ્રશ્ય દર્શન થાય કે આ કોઈ સામાન્ય મનુષ્ય ન કરી શકે. પછી ગમે તેવા દબાણનો યજ્ઞ હોય તોય ભલે, મહારાજે અનેક રૂપ ધારણ કરીને રાસોત્સવ કર્યો હોય તોય ભલે, મહારાજે રંગોત્સવ કર્યો હોય તોય ભલે, શાકોત્સવ કર્યો હોય તોય ભલે, વડોદરાની સભા હોય તોય ભલે, ભગવાનના પ્રાગટ્યથી લઈને 9 લાખ ઋષિઓને ભગવાને પોતાના સ્વરૂપના દર્શન કરાવ્યા હોય તોય ભલે, જગન્નાથપુરીની અંદર જે અસુરો હતા એનો વિનાશ કર્યો હોય તોય ભલે, આ તમામ પ્રસંગોને તમે જુઓ તો એની અંદર ક્યાંક ને ક્યાંક ભગવાનપણાની પ્રતીતિ કરાવે છે. અને જેમ હમણાં નિષ્કામ સ્વામીએ કીધું, જો આ બધું લખાણું ન હોત તો જીવાત્માને આ પરમાત્માના દર્શન ન થયા હોત, તો ભગવાનનો એવો મહિમા ન સમજાણો હોત. એટલે મહારાજે આ સંપ્રદાયની અંદર પોતાના પ્રગટ રૂપને પ્રગટ રાખવાને માટે મહારાજે જે સત્સંગી ષડંગી સત્સંગની અંદર પણ પોતાના મહત્વના જે પ્રગટ અંગ બતાવ્યા, એમાં મહારાજે પોતાના મૂર્તિ સ્વરૂપ બતાવ્યું. મહારાજ કે આની અંદર અખંડ મારો વાસ છે. મહારાજે બીજું શાસ્ત્ર સ્વરૂપ બતાવ્યું કે મદ રૂપમ મદ વાણી, અમારું વાણી સ્વરૂપ એની અંદર અમે પ્રગટ રહ્યા છીએ. અને મહારાજે એનાથી વિશેષ આ બંનેનું સંરક્ષણ થાય, આચાર્ય પદની સ્થાપના કરી. મહારાજ કે એના દ્વારા સંવર્ધનની પ્રાપ્તિ થાય, સત્સંગનું વર્ધન થાય અને સત્સંગનું સંરક્ષણ થાય. એટલે આચાર્ય પદની સ્થાપના કરી અને સત્સંગનું કાયમ પોષણ થઈ રહે એટલા માટે મહારાજે નનસંતોની ફોજ તૈયાર કરી. અને સત્સંગને ખાલી વાતોથી પોષણ કરે એવું નહીં, બધી રીતે હમણાં પ્રવીણભાઈએ વાત કરીને આર્થિક રીતે પણ જરૂર પડે ક્યારેક ક્યારેક, તો તમારા જેવા હજારો સત્સંગીઓની મહારાજે આ અંગ બનાવ્યું ષડંગી સંપ્રદાયની અંદર. અને મહારાજ કીધું કે આ ષડંગી સંપ્રદાયની જે મર્યાદા છે એનું જે અનુસરણ કરશે, પછી ગમે તેવો કદાચ પાપી જીવ હોય, કોઈ અજ્ઞાની જીવ હોય, અબોધ જીવ હોય, અને એટલા માટે આરતીમાં આપણે કહીએ છીએ ને, પામર પતિતો ઉદ્ધાર્યા. ભગવાન કે એના ગમે તેવા એવા કર્મ હશે, પણ જો અમારા સત્સંગના ભીડામાં આવ્યા તો એના અંગ પરિવર્તન થાય, અને અંગ પરિવર્તન થાય તો જીવાત્મા મોક્ષ માર્ગે અગ્રેસર થાય. એ એનો મુખ્ય હેતુ છે. આજે ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ. આ સત્સંગની અંદર આપણને ભગવાનના ચરિત્રોને શ્રવણ કરીને ભગવાનના મહિમાને સમજવા માટે અને એનાથી વિશેષ ભગવાનને રાજી કરી શકે એવા પોતાના જે ગુણો છે એને આપણે નિખારવાનો આપણને અવસર મળ્યો છે. ત્યારે આજના દિવસે 2-3 સંકલ્પો જે મારી આગળ કરવામાં આવ્યા, મને રસ્તામાં પણ વાત કરતા હતા અને હમણાં અહીંયા સ્વામીએ પણ વાત કરી કે કતાર ગામની અંદર ભક્તોને સત્સંગનું સુખ આવે. આપણે હરિમંડપનું નિર્માણ એના માટે જ કર્યું હતું કે હરિભક્તો, ત્યારે સમુદાય થોડોક સીમિત હતો અને મર્યાદાની અંદર બધા હરિભક્તો સત્સંગ વારા ફરતી આવીને દર્શન વગેરેનું સુખ લઈ શકે એની વ્યવસ્થા કરી હતી. પણ હવે સત્સંગનો જે વિકાસ અને વધારો થતા જોતા એના માટે ભગવાનને અમે પણ નારાયણ મુનિદેવ હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ વહેલામાં વહેલો એ સંકલ્પ પૂર્ણ કરે અમારા કતાર ગામના ભક્તોને. કારણ કે ગોવર્ધન તો એમને જ તોલવાનો છે, આપણે લાકડીનો ટેકો અડાડશું, તમે અડાડજો ને અમે અડાડશું. બાકી ભગવાન સંકલ્પ પૂરા કરે. ભગવાનને પ્રાર્થના કરીએ મહારાજ આપણા આ હરિભક્તોનો જે ભાવ છે એ પરિપૂર્ણ થાય. પણ એક શરત મારી, જે પણ આપણે સ્થાન નિર્માણ કરીએ એ ભગવાનના સિદ્ધાંત પ્રમાણે રહીને ભગવાન રાજી થાય એમ માટે કરવું છે. આપણે દુનિયાને દેખાડવા આપણે નથી કરવું. આ વસ્તુનું ખાસ અનુસંધાન રાખજો. મહારાજ કે ભલી મારી ઝૂંપડી, ઝૂંપડીની અંદર પણ ભગવાનનું ભજન થાય ને. આપણે દુનિયાને દેખાડવા કોઈ વૈભવશાળી ઇમારત નથી કરવી, પણ ભગવાનનું ભજન થાય એવું સાત્વિક સ્થાન, નૈમિષારણ્ય તુલ્ય ક્ષેત્ર આપણે અહીંયા નિર્માણ કરવું છે કે જ્યાં મનોમય ચક્રતાની ધારા તમામ કુંઠિત થઈ જાય અને ભગવાનના સ્વરૂપની અંદર મન એકાગ્ર થઈ જાય. એવું દિવ્ય ધામ આપણને અહીંયા બંધાય એવી આપણા નારાયણ મુનિદેવના ચરણારવિંદમાં સંકલ્પ કરીને પ્રાર્થના કરીએ છીએ. ખૂબ આનંદ સાથે શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણનું બધા ભક્તો રસપાન કરી રહ્યા છો. સમય જો કે ઘણો થઈ ગયો છે, કાયદાની પણ મર્યાદાઓ છે, એટલે આપણે વધારે વિશેષ તો બીજા વિવેચન નથી લેવા. પણ જે યજમાન પરિવારોએ આ મહોત્સવની અંદર પોતે તન મન ધનથી સેવા કરી છે, અમારા ખાસ લક્ષ્મણદેવ યુવક મંડળના તમામ યુવાનો
અને આ વિસ્તારના અને આજુબાજુથી અહીંયા આવેલા બધા ભક્તોને ભગવાન ખૂબ સુખ્યા કરે. તમારા સૌના જીવનની અંદર ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એને ખૂબ બળ મળે, નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા વધે અને ભગવાન શ્રી હરિનું તમામ હૃદયની અંદર કાયમ નિવાસ સ્થાન થઈને ભગવાન દરેકના હૃદયમાં વાસ કરે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરથી આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજની.